સાથીઓ, યોજનાની આપણે વાત કરીએ તો સરકારની અનેકો યોજનાઓ છે. ખેડૂતો હોય એમની પાસે 7-12 સનત હોય તો દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે. ખેડૂતોને તગારા પાવડા બીકમ જોઈએ એની માટે પણ યોજના છે. કોઈને દુધાળા પશુ જોઈએ, ગાય ભેંસની પણ યોજના છે. કોઈને એવું થાય છે કે મારે બકરા ઉછેર કરવો છે તો બકરા ઉછેરની પણ યોજના છે, મરઘા પાલનની પણ યોજના છે. કોઈને ટ્રેક્ટર લેવું છે તો ટ્રેક્ટરમાં પણ 1 લાખ રૂપિયાની સબસિડી છે. કલ્ટી લેવી છે તે 32-33 હજારની સબસિડી છે. પાવર ટીલરમાં સબસિડી છે. પ્લાવ લેવો છે, તમામ સાધનોમાં સરકારશ્રી તરફથી આઈ ખેડૂત પોર્ટલમાં એની સબસિડી મળે છે. એ જ પ્રકારે કૃષિ વૈવિધ્યકરણની એક યોજના છે. કોઈને ખેતીવાડીની કીટ જોઈએ કે ભાઈ સગવડ નથી, મારે ખેતીવાડીમાં વૈવિધ્યકરણમાં લાભ જોઈએ છે, એમાં પણ કોઈને કપાસનું બિયારણ જોઈએ, ડાંગરનું બિયારણ જોઈએ, શાકભાજીનું બિયારણ જોઈએ, ખાતર દવા સાથે એની પણ યોજના છે. તમામ પ્રકારની સહાયો આજે સરકારશ્રીમાંથી યોજનાઓ છે એમાં મળી જાય છે. તમને શું જોઈએ એનું માર્ગદર્શન આજે આપવા માટે અધિકારીઓ આવ્યા છે. એ જ પ્રકારે શિક્ષણમાં પણ અનેક પ્રકારની યોજનાઓ છે. કોઈ વિદ્યાર્થી આપણો હોય અને MBBS કરવું છે, આપણી પાસે એટલી સગવડતા નથી તો એની માટે પણ ટ્રાઇબલ સપ્લાનમાં આપણે જોગવાઈ છે. મને આજે કહેતા આનંદ થાય છે, ગુજરાત સરકારના સહકારથી અને માન્ય સાંસદ શ્રી હોય, અમે હોય, આપણી અધિકારીગણ હોય, તલાટી, ગામ સેવક, TDO, બધાના સહકારથી ગુજરાતના તમે મનરેગાના ડેટા જોશો તો આજે મનરેગાના ડેટામાં આપણે 1 થી 5 નંબરમાં આવીએ છીએ. તમે પ્રધાનમંત્રી આવાસના ડેટા ઓનલાઈન જોશો એમાં પણ આપણો ડેડિયાપાડા તાલુકો આપણા 1 થી 5 નંબરમાં આવે છે. તમે પ્રધાનમંત્રી કુસુમ યોજના જેમાં સોલાર પંપ સેટ મળે છે, આજે તમે સાંજે બેસીને મોબાઈલમાં PM કુસુમ યોજના ખોલીને એના ડેટા જોશો તો મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાં આપણો વિસ્તાર 1 નંબર પર આજે છે. એ જ પ્રકારની અનેક યોજનાઓ તમને ઓનલાઈન ડેટાઓ મળશે. ત્યારે એ તમામ લોકોના પ્રયાસોથી થયું છે. કોઈ એકલાના પ્રયાસોથી અમે એવું નથી કહેતા કે અમે ચૂંટાયેલા લોકોના પ્રયાસથી